બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। કવાંટ તાલુકાના જડોલી ગામે 6 જુલાઈના રોજ એક ઘટના બની હતી, જેમાં ગામના એક ખાડામાં જે પાણી પુરવઠા કુપ્પા પાણી પુરવઠા યોજના અંતર્ગત જે ખાડો પડેલો એમાં 2 છોકરીઓ ડૂબી ગઈ હતી। આ સંદર્ભે પોલીસે ગુનો નોંધ્યો છે અને કુપ્પા પાણી પુરવઠા યોજનાના પ્રોપરાઇટર અને એન્જિનિયર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે। આ અંગે કવાંટ પીઆઈ ગુનો નોંધનાર પીઆઈ તેઓ શું કર્યા સાંભળીએ। ગઈકાલ તારીખ 6/7/2026 રોજ મોટી જડોલી કવાંટ તાલુકાનું ગામ છે, જે ગામે મેણ ફળિયામાં આવેલ કોઝવે નીચેથી પસાર થતી પાઇપલાઇન જે કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત આવે છે, તેમાં લીકેજ થવાના કારણે ગામમાં રહેતા ઉદરિયાભાઈ વેચાણભાઈ ભીલ તેમની 2 દીકરીઓ ઉંમર વર્ષ 3 તો ઉંમર વર્ષ 4ની હોય, જે ખાડાના પાણીમાં પડી જવાથી તેનું મોત નીપજ્યું હોય, તે બાબતે આજરોજ પ્રાથમિક તપાસ કરી આ કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજના મેન્ટેનન્સ સંભાળનાર જલારામ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના પ્રોપરાઇટર તથા ઇજનેર વિરુદ્ધ બીએનએસની કલમ 105 મુજબ ગુનો રજીસ્ટર